તો આ તરફ સ્વાસ્થ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની તોડકાળમાં સંડોવણી ખુલ્લી છે અને રૂપિયા 30 લાખનો તોડ કરવાના કેસમાં દિનેશ પરમારની સંડોવણી હોવાનું સામે આવ્યું। 30 લાખના તોડ પ્રકરણની અંદર 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી। વચેટિયા તરીકે ભૂમિકા કરનાર જ્યાં નિવૃત્ત ડીન ગિરીશ પરમારને પણ આરોપી બનાવ્યા છે। ફરિયાદી સામે અગાઉ બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ખંડણી માંગવાની ફરિયાદ હતી। ફરિયાદી અને સાથી ડોક્ટર સામેનો તપાસ પોતાની તરફેણમાં કરવા નક્કી થયો હતો વહીવટ, જ્યાં બંને કેસમાં તપાસ રિપોર્ટ તરફેણમાં આપવા 30 લાખ નક્કી કર્યા। 15 લાખ એડવાન્સ અને 15 લાખ કામ પછી લેવાનું નક્કી કર્યું હતું। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી અને ત્યારબાદ આ છટકું ગોઠવ્યું। ગિરીશ પરમારે લાંચના રૂપિયા પોતાના ઘરે આપવા બોલાવ્યા હતા અને ગિરીશ પરમાર સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન છે। બીજી તરફ આ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે। તો સાંજ પહેલા તેઓને છૂટા કરી દેવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। અને આરોગ્ય વિભાગમાં અધિક સચિવ તરીકે દિનેશ પરમાર એક્સટેન્શનમાં પણ હતા અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત રૂપિયા 15 લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા 15 લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે। હેન્ડેડ પકડાયા છે, એટલે ધરપકડ પણ એમની થઈ ગઈ છે અને સાથે એમને અહીંથી દૂર કરવા માટે કારણ કે એ કરાર આધારિત હતા, એટલે કે એમને એક્સટેન્શન ઉપર હતા, તો તાત્કાલિક એમને રિમૂવ કરવા માટેના પગલાં પણ આરોગ્ય વિભાગ તરફથી લેવાઈ રહ્યા છે અને કદાચ સાંજ પહેલાં એમને રિમૂવ કરી દેવામાં આવશે।